ઇમોશનલ માટે મૂકતા હોય. પછી એનું કારણ ખબર પડી કે વિડીયો પાછળ મૂકવાનું કારણ એક છે કે ભાઈ ગૂગલ એડસન્સ તમને એનું રેવન્યુ આપતું હોય છે અને રેવન્યુ થકી તમે તમારી સાઇડ ઇન્કમ એક જનરેટ કરી શકો છો. 1.5-2 વર્ષ યુટ્યુબને સમજો, ફેસબુકને પણ સમજો, ઇન્સ્ટાગ્રામને પણ સમજો અને પછી એક ચેનલ ઊભી કરી જેનું નામ ફર્સ્ટ ઓફ ઓલ રજનીમાંથી પોપટભાઈ. મને મારું એક નિકનેમ છે, નાનપણથી મને બધા લોકો પોપટ કરીને બોલાવતા, એટલે મેં વિચાર્યું કે પોપટભાઈ જ રાખીએ, જેના થકી લોકોને એક આસાની રહે સમજવામાં અને યાદ રાખવામાં. નાનો છોકરો પણ બોલી શકે છે પોપટ અને યંગ અથવા વૃદ્ધ વ્યક્તિ પણ એને યાદ રાખી શકે છે. પોપટભાઈ કોમેડી વિડીયો તરીકે અમે ચેનલની શરૂઆત કરી. ટિકટોક એ ટાઈમ પર હતું ઘણું બધું ડેવલપ અને ટિકટોકના માધ્યમથી પણ ઘણી બધી લોકપ્રિયતા મળી. લગ્ન ગીતોનો ઘણો બધો શોખ હતો એ સમયે એટલે લગ્ન ગીતો પણ ખૂબ બધા વાયરલ થતા હતા. પછી ધીમે ધીમે અંદરથી એક થવા લાગ્યું કે હવે આમાં આપણે શું વધારે કરી શકીએ, કેમ કે કોમેડીઝ તો લોકો તો મૂકતા જ હતા વિડીયો,